શ્રાપથી ઈ જૂનાગઢ નવ હોરઠનો ધણી એક દી બગહરાની બજારમાં કાગળિયા વીણતો હતો. મોણિયાવાળી માં નાગબાઈ એમની છેલ્લી અવસ્થામાં હિમાલયમાં હાડ ગાળવા જતા હતા ત્યારે કોકે કીધું કે હવે માની માફી માંગી લે. ત્યારે ના માંડળી અડધી પાગલ અવસ્થામાં હતો સાહેબ. માતાજીનું ગાડું જાતું હતું, ગાડામાં એનું માથું પછાડી એનું લોહી છાટી અને માને કીધું માં મને માફ કરી, મારી ભૂલ હતી તો મને સજા દેવી હતી, પણ મારી હાથું મારી પ્રજાને શું કરવા વિધર્મીને હવાલે કરી, મારી પ્રજાનો હું વાક. ત્યારે માં ઈ નાગબાઈએ જવાબ આપ્યો તો સાંભળજો, ઇતિહાસ સાક્ષી પૂરે કે સંવંત 1997 ને ફરીથી હિંડવાનું થાપું. આપણે 1947માં આખું ભારત દેશ આઝાદ થયું, જુનાગઢ ને હૈદરાબાદ બે બાકી હતા. શું કરવા બાકી હતા? માએ કીધું સંવંત 1997 ફરીથી હિંદવાનું થાપું. સંવંત 1997 ને માથે 6 વર્ષ. વિક્રમ સંવંત 2003માં જુનાગઢ આઝાદ થયું. સંવંત 1997 અને ફરીથી હિંદવાનું થાપું. હું ના ગઈ હરજોગની બને જુનાનું હતો કાપું. ત્યારે માએ આશીર્વાદ આપ્યા ને સાહેબ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે પડવાને દિવસે એ જ તારીખે એ જ તિથિએ જુનાગઢ આઝાદ થયું હતું નવાબોમાંથી. ઈ માં ભગવતી જ્યારે આવે ખમા